તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી હોટેલ સ્ટાઇલ દાળ ભાત। ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવા માટે માત્ર આપણે થોડીક વાતોનું ધ્યાન રાખવું પડે છે। જો 1 થી 2 વાતનું તમે ખાસ ધ્યાન રાખશો તો કાઠિયાવાડની હોટેલ્સમાં જે પ્રકારનો દાળનો ટેસ્ટ હોય છે તેવો જ સેમ ટેસ્ટ ઘરે પણ આવી શકે છે। તો ચાલો ગુજરાતી ખાટી મીઠી કાઠિયાવાડી સ્ટાઇલ દાળ ભાત બનાવવાનું શરૂ કરીએ। તો દાળ જે છે તે તમે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ રસીલી બની અને તૈયાર થઈ છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ। દાળ ભાત બનાવવા માટે સૌ પ્રથમ કુકરમાં મેં અહીંયા તુવેરની દાળ બાફવા માટે મૂકી દીધી છે અને ભાતને પણ બાફવા માટે મૂકી દીધા છે। મેં અહીંયા રાઈસ જે છે તે સિમ્પલ જ રાખ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ જે છે તે બરાબર બફાઈ ગઈ છે। ત્યારબાદ દાળનો વઘાર કરવા માટે મેં અહીંયા ટમેટા લઈ લીધા છે, લીલા મરચાં, ધાણા, કાચા દાણા જે છે તે મેં પાણીની અંદર પલાળી અને લઈ લીધા છે। ત્યારબાદ મેં અહીંયા ગોળ લઈ લીધો છે, વઘાર માટે લાલ તીખા મરચાં, તમાલપત્ર લઈ લીધા છે અને આ બાજુ આપણા ભાત જે છે તે પણ બફાઈ અને તૈયાર થઈ ગયા છે। તેને પણ આપણે બંધ કરી અને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે દાળને વઘારવાની પ્રોસેસ જોઈ લઈએ। તો સૌ પ્રથમ મેં અહીંયા સિંગ તેલ એડ કરી દીધું છે। ત્યારબાદ આપણે તેની અંદર રાઈ એડ કરી દઈશું। રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેની અંદર જીરું, હિંગ, લાલ મરચાં, તમાલપત્ર, મીઠા લીમડાના પાન એડ કરી અને એક વખત વઘારને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે, જેનાથી બધા જ જે આપણે મસાલા નાખ્યા છે તેનો સ્વાદ જે છે તે પરફેક્ટ આવે આપણી દાળની અંદર। ત્યારબાદ તેની અંદર સુધારેલા ઝીણા લીલા મરચાં અને ટમેટા પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાના છે। તો અહીંયા આપણા ટમેટા મરચાં જે છે તે સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર એડ કરીશું। તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે તમારે મરચું જે છે તેનો ઉપયોગ કરવો। મસાલા એડ કરી અને હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણે ટામેટાની અંદર જ્યારે મસાલા એડ કરીએ છીએ તેની તરત જ બાદ આપણે દાળ એડ નથી કરવાની, મસાલાને એક વખત સારી રીતે સાતળવાના છે। જ્યારે મસાલાની અંદર સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ જ તેની અંદર આપણે દાળ એડ કરવાની છે, જેનાથી આપણી દાળનો જે ટેસ્ટ છે તે બહુ સરસ એવો આવે છે। ત્યારબાદ તમારે દાળ જે છે તે જેવી ઘાટી રાખવી હોય તે પ્રમાણે તેની અંદર પાણી એડ કરી દેવાનું અને તેને સારી રીતે મિક્સ કરી અને ઉકળવા માટે મૂકી દેવાની। ઉકળવા મૂકીએ તેના પહેલાં આપણે કાચા દાણા એડ કરી દઈશું, જે આપણે પહેલાંથી જ પલાળીને રાખ્યા હતા। ત્યારબાદ આપણે તેની અંદર ગોળ એડ કરી દઈશું। તો ગોળ પણ અહીંયા તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય તે પ્રમાણે એડ કરી દેવાનો અને સારી રીતે મિક્સ કરી લઈશું। જનરલી કાઠિયાવાડી જે દાળ હોય છે તે એકદમ મીઠી જ હોય છે, ત્યારે જ તેનો ઓરિજિનલ ટેસ્ટ આવતો હોય છે। તો અહીંયા બધી જ વસ્તુ આપણે એડ કરી અને મેઇન જે પ્રોસેસ છે દાળને બનાવવાની તેનો વારો આવી ગયો છે। તો તેના માટે તમારે કાંઈ પણ વધારે મહેનત કરવાની જરૂરત નથી। દાળ જે છે તેને સારી રીતે ઉકળવા મૂકી દેવાની છે। આપણી દાળ જે છે જેટલી ઉકળશે તેટલી જ વધારે ટેસ્ટી લાગશે। હવે આપણે તેની અંદર લીલા ધાણા પણ એડ કરી દઈશું, જેનાથી દાળની અંદર બહુ જ સરસ એવો ફ્લેવર આવે છે। તો હવે આપણે ધાણા એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈશું। તો છે ને એકદમ સહેલી કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ દાળની રેસિપી। અહીંયા આપણી દાળ જે છે તે સારી રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ જે છે તેને ઓફ કરી દઈશું અને ત્યારબાદ તેની અંદર આપણે લીંબુ એડ કરી દઈશું, જેનાથી આપણી દાળ જે છે તે ખાટી મીઠી એવી બની અને તૈયાર થશે। તો લીંબુ તમારે ગોળને બેલેન્સ થાય તેટલું જ એડ કરવાનું। તો અહીંયા જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ગુજરાતી પરફેક્ટ રસીલી દાળ બની અને તૈયાર છે। તેને ગરમા ગરમ
શરૂ કરીએ. તો અહીંયા રસદાર ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત બની અને રેડી છે. તેને ગરમા ગરમ શરૂ કરી અને એન્જોય કરીએ. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ ગુજરાતી કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ દાળની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.